નમસ્કાર. દેવ ભાષા અને વેદ ભાષા એવા સંસ્કૃત વિષયના આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. નાઇસ ધ પ્રાઇમરી સ્કૂલ યુનિટ ઓફ જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ અને હું પ્રતિક રાજ્યગુરુ આપ સૌને મારા લેક્ચરમાં આવકારતા હર્ષની લાગણી અનુભવું છું. દેવોની ભાષા અને વેદની ભાષા એટલે જ સંસ્કૃત. અહીંયા આ બોર્ડમાં જોઈ શકો છો કે એક સૂક્તિ લખેલી છે જે આપણા જે 4 વેદો, તો આપણે હું તમને યાદ અપાવું: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વ. એમાં યજુર્વેદમાંથી લેવામાં આવેલી આ પંક્તિ છે યદ ભદ્રમ તત્ર આસુવ. યદ ભદ્રમ તત્ર આસુવ. એનો અર્થ શું થાય? તો કે જે શ્રેષ્ઠ છે તેને જ ગ્રહણ કરો. જે શ્રેષ્ઠ છે, જે ઉત્તમ છે, જે સારું છે, તેવી જ્યાં જ્યાં જે બાબતો પડેલી છે, રહેલી છે, આપણે જોઈએ છીએ, તેને આપણે આપણા જીવનમાં ઉતારવી જોઈએ. અને જો શ્રેષ્ઠતાને આપણે સ્વીકારતા થઈએ તો ઘણા બધા આગળ પ્રગતિના પંથ પર આપણે જે છે એ આગળ વધી શકીએ છીએ. આ માટે ઘણી બધી વાતો, ઘણી બધી બાબતો આપણે સમાજમાં જોતા હોઈએ છીએ કે જ્યાં જ્યાં સારી સારી અને ઉત્તમ પ્રકૃતિની હોય કે માનવ નિર્મિત બાબતો હોય તે રહેલી હોય, તેમાં રહેલું શ્રેષ્ઠ તત્વ જે છે તેનો આપણે સ્વીકાર કરીએ તો જીવનમાં ઘણા આગળ ઉપર જે છે એ આપણે ઉઠી શકીએ. એના માટે દોહામાં, હિન્દી દોહામાં કબીરે કીધું છે, સાધુ સૂપ સુભાય સાર સાર કો ગ્રહી લીએ થોથા દેહ ઉડાય. કે સાધુ સજ્જન પુરુષ જો હોતે હૈ, જે હોય છે એનો સ્વભાવ તો કે અનાજ સાફ કરવાના સુપડા જેવો હોય. અનાજ સાફ કરવાનું સુપડું આવે, એ સુપડામાં અનાજને નાખવામાં આવે અને પછી ઝાટકવામાં જ્યારે અનાજને આવે છે ત્યારે અનાજમાં રહેલું જે કચરો છે, સળી ડાંખળા, એ બધા જ તે નાના પેલા માટીના ટુકડાઓ એ બધું કે આગળ આવી જશે અને અનાજ અંદર રહી જશે અને કચરો આગળ આવી જશે. એમ આપણા સંપર્કમાં આવવાવાળા પ્રત્યેક વ્યક્તિની ભીતર સારી અને ખરાબ બંને બાબતો રહેલી હોય. અપેક્ષા રાખીએ કે બધા આગળ બધું શ્રેષ્ઠ સારું જ હોય, પણ ક્યાંક કોઈ ખરાબો પણ ક્યાંક હશે. તો એ ખરાબામાંથી કંઈ ન ગ્રહણ કરતા સામેવાળા પરિચયમાં આવેલા વ્યક્તિમાં રહેલી શ્રેષ્ઠ બાબતો છે તેનો આપણે સ્વીકાર કરવો, એવું યજુર્વેદમાં કીધું છે. અને આપણે વાત કરીએ છીએ સંસ્કૃત વિષયની, એટલે યજુર્વેદની આ પંક્તિ સાથે આપણે વાતની શરૂઆત કરી. હવે ધોરણ 7ના અગાઉના લેક્ચરમાં આપણે વંદનાના શ્લોકો, 4 શ્લોકો જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ, તેની આપણે વાત થઈ ગઈ છે. હવે આજના આ લેક્ચરમાં આજે આપણે પ્રથમ વિષયાંક સેમેસ્ટર 1 એમાંનું પહેલું વિષયાંક જે છે ત્યાંથી આપણે આજ વાતની શરૂઆત કરીશું. તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીંયા અને સાથે નોટબુક્સ અને બોલપેન રાખશે. અહીંયા હું જે શબ્દો તમને લખાવું છું તેના અર્થોની ચર્ચા આપણે અહીંયા કરવાના છીએ. સાથે સ્ક્રીન પર પણ તમને પ્રત્યેક શબ્દ, સંસ્કૃત શબ્દની સાથે ચિત્ર પણ આપવામાં આવશે, જેના આધારે આપણે એના ગુજરાતી અર્થો શોધવાના છે. તો સરસ મજાનું આવું વિષયાંક છે. વિષયાંક નંબર 1 ચિત્રપદાનીથી આપણે વાતની શરૂઆત કરીએ. ચિત્રપદાની. હવે આપણે સામાન્ય રીતે જાણીએ છીએ ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી ભાષામાં
આપેલ ચિત્રના આધારે આપણે વાર્તાનું નિર્માણ કરીએ છીએ. વાર્તા બે રીતે બને છે, રૂપરેખાના આધારે અને બીજું ચિત્રના આધારે. તો અહીંયા આપણે આજે આવું જ તમને મજા આવે કે ભાઈ ચિત્રોને જોઈ અને આપણે વાતની રજૂઆત આપવાની છે. ચિત્રપદાની એટલે આનો અર્થ ગુજરાતી થાય ચિત્રપાઠ. ચિત્રપાઠ, ચિત્રના આધારે આખો પાઠ તૈયાર થાય છે. અને અહીંયા જે ચિત્રો આપવામાં આવ્યા છે એના આધારે આપણે સંસ્કૃત ચિત્રપાઠ છે, ચિત્રપદાની છે. તો આમાં કોઈ ચિત્રોના આધારે સંસ્કૃતના કે ગુજરાતીની કોઈ વાર્તાનું નિર્માણ નથી કરવાનું. તો કરીશું શું? તો અહીંયા તમને જે ચિત્રો આપવામાં આવે છે તે માત્ર નીચેના એના શબ્દો છે તે સંસ્કૃત છે. આપણે એના ગુજરાતી અર્થો કરવાના છે. તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીંયા સાથે પોતાની નોટબુક્સમાં બોલપેનથી, પેન્સિલથી અનુકૂળ પડે તેનાથી સારા અક્ષરે હંમેશા લખવાનું છે. અને ચિત્રપદાદીનું પ્રથમ ચિત્ર હું અહીંયા એનો શબ્દ લખું છું. આપણે એના અર્થની, ગુજરાતી અર્થની પણ પછી વાત કરીશું. તો આવો પ્રથમ ચિત્રથી વાતની શરૂઆત કરીએ. શબ્દ છે આસંદહ. આસંદહ એટલે શું થાય? તો કે એનો ગુજરાતી શબ્દ છે ખુરશી. આપણે મોટા ભાગે આપણા ઘરે જ્યારે મહેમાન આવ્યા હોય ત્યારે આપણે તરત કહીએ છીએ કે બેઠવા માટે આસન આપો. આસનનો અર્થ થાય ગુજરાતીમાં ખુરશી. આસંદહ તો કે ખુરશી. આગળનો બીજો શબ્દ છે સ્યુતઃ. સ્યુતઃ અને વંચાશે કઈ રીતે? સ્યુતઃ. સ્યુતઃનો અર્થ થાય છે થેલો અથવા દફતર. જે સ્કૂલ બેગ જેને આપણે આજે કહીએ છીએ તેને સંસ્કૃતમાં કહેવાય છે સ્યુત. સ્યુતઃ એટલે થેલો અથવા દફતર. હવે દફતર શબ્દ છે એના પાછા આમ એક રીતે જોઈએ તો બે અર્થો થાય છે, અનેકાર્થી શબ્દ છે. દફતર એટલે થાય છે થેલો પણ થાય, અને દફતરનો બીજો અર્થ થાય છે દફતર કહેતા ઓફિસ, કાર્યાલય. જ્યાં આગળ આપણા પપ્પા, માતા પિતા નોકરી કરવા માટે જતા હોય એના માટેનો શબ્દ છે આ દફતર. નોકરીનું કાર્યસ્થળ એ દફતર, ઓફિસ. અને બીજું વાક્યમાં દફતર શબ્દનો પ્રયોગ કયા અનુસંધાનમાં થયો છે એના આધારે એનો અર્થ નીકળે છે. ત્રીજો શબ્દ છે પત્રભારઃ. સંસ્કૃત ભાષા ખૂબ સરળ છે. અમુક શબ્દો જ એવા આવે કે જે શબ્દોને આપણે ગુજરાતીમાં ઢાળવા માટે થોડુંક વિચારવું પડે. પણ મોટા ભાગની ભાષાઓ એ સંસ્કૃત ભાષામાંથી જ સર્જાયેલી છે. એમાંની એક ભાષા એટલે ગુજરાતી. હવે પત્ર અને ભાર આ બંને શબ્દો આપણા ગુજરાતીમાં પણ આવે છે. પત્ર કહેતા કાગળ અને ભાર એટલે વજન. તો કાગળ ઉપર મૂકવામાં આવતું વજન જેને આપણે અંગ્રેજીમાં પેપર વેઇટ કહીએ છીએ અને ગુજરાતીમાં શું કહેવાય? વજનિયું કહીએ છીએ. અંગ્રેજી શબ્દ પણ હું અહીંયા લખું છું. પેપર વેઇટ. મૂકેલા કાગળ ઉડી ન જાય એના માટે એની ઉપર મૂકવામાં આવતું વજનિયું, પેપર વેઇટ, એને સંસ્કૃતમાં કહેવાય પત્રભારઃ. આગળનો શબ્દ ચિત્ર છે તેની વાત આપણે કરીએ. સમીકરઃ.
સમીકરહ વંચાશે સમીકરહ, અને સમીકરહનો અર્થ થાય છે ઇસ્ત્રી. સમીકરહ એટલે ઇસ્ત્રી. ઇસ્ત્રી એટલે તો કે ધોયેલા કપડામાં પડેલી જે એમ કહેવાય કે કરચલીઓ હોય, તે કરચલીઓને ભાંગવા માટે ગરમ ઇસ્ત્રી મારીએ છીએ એટલે આપણા કપડાં એકદમ વેલ્ડન ઇસ્ત્રી ટાઈપ જે છે એ થઈ જાય છે. અને પુરુષની પડેલી કરચલીઓને ભાંગવા માટે સ્ત્રી કામમાં આવે, અને કપડાની ઘડી ભાંગવા માટે, કપડામાં પડેલી ઘડી ભાંગવા માટે ઇસ્ત્રીનો ઉપયોગ થાય, અને પુરુષની પડેલી ઘડીને ભાંગવા માટે સ્ત્રી જે છે એ મહત્વપૂર્ણ સાધન ગણી શકાય. તો બેનું કામ સમાન જ છે, સ્ત્રી અને ઇસ્ત્રી. ઇસ્ત્રી કપડા માટે, જ્યારે પતિ અને પુરુષની ઘડીઓને ભાંગવાનું કામ કરે એ ખરેખર સ્ત્રી. પણ અહીંયા તો આપણે ભારતમાં તો એમ કહેવાય કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમંત્રે દેવતા, કે જ્યાં આગળ નારીઓનું પૂજન થાય છે સાહેબ, ત્યાં આગળ દેવતાઓ વાસ કરે છે. આપણે તો આદર અને પૂજ્યતાના ભાવ સાથે જ દરેક સ્ત્રીઓ અને માતાઓને આપણે જોઈતા હોઈએ છીએ. એ આપણી સંસ્કૃતિ છે. આ તો એક હસવાની હળવી વાત જે છે એ કરી. આગળનો શબ્દ છે ભ્રમણ ભાષણ. ભ્રમણનો અર્થ થાય ફરવું. આપણે સમાજ વિદ્યામાં, સામાજિક વિજ્ઞાનમાં આવે છે કે પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર પરિભ્રમણ કરે છે. પરી એટલે ફરવું, ભ્રમણ એટલે ફરવું. તો ભ્રમણ એટલે ફરવું, ભાષણ એટલે બોલવું. ફરતા ફરતા જેમાં બોલી શકાય, જેમાં વાત થઈ શકે, તેને આપણે શું કહીએ છીએ આજના સમયમાં? જેને આપણે કહીએ છીએ મોબાઈલ. તો સંસ્કૃતમાં એને કહેવાય છે ભ્રમણભાષ. શાળામાં ઉપસ્થિત થયેલ શિક્ષકો પોતાના ભ્રમણભાષ યંત્રને પોતે લોકરમાં મૂકીને પછી જ વર્ગખંડોમાં ભણાવવા માટે આવે છે. હવે એમ કીધું હોય, અથવા ઘરે આપણે કીધું હોય તો મને મારું ભ્રમણભાષ યંત્ર આપો, કોણ સમજે? ન સમજે. કેમ? તો કે ભાઈ આ જે આપણે વ્યાપક ઉપયોગ અંગ્રેજીનો આ શબ્દ મોબાઈલ જે છે તેનો કરતા થયા છીએ, એના પરિણામે એ દૂર ભ્રમણભાષ યંત્ર અથવા ભ્રમણભાષ યંત્ર એવા શબ્દોનો પ્રયોગ આપણે ટાળીએ છીએ. પણ સંસ્કૃતમાં મોબાઈલને શું કહેવાય? તો કે ભ્રમણભાષ. આગળ ઉપર વધીએ. નવો શબ્દ છે પર્વત. પર્વત એટલે સામાન્ય પર્વતનો ગુજરાતી શબ્દ શું છે? પર્વત જ છે. એના માટે કોઈ બીજો શબ્દ નથી. પર્વત પછી આપણે એને બીજું શું કહીએ? ગીરી કહીએ. એનો અર્થ થાય છે પર્વત. પર્વત એટલે ગીરી. ગીરી શૃંગ એવો શબ્દ તમે સાંભળ્યો હશે. શૃંગ એટલે ટોચ, પર્વતની ટોચ, જેને બીજા શબ્દમાં કહેવાય ગિરીશૃંગ. અને આગળ ઉપર વધીએ, વાત કરીએ તો પર્યંક નવો શબ્દ છે. પર્યંકનો અર્થ શું થશે? તો કે પર્યંક કહેતા પલંગ. જેને આપણે ગુજરાતીમાં ખાટલો કહીએ છીએ અને અંગ્રેજીમાં બેડ કહીએ છીએ, તેના માટે સંસ્કૃતમાં શબ્દ છે પર્યંક. આગળનો નવો શબ્દ છે
એક નવો શબ્દ આપણા માટે આવ્યો કટહ. કટહનો અર્થ શું થાય? કટહ એટલે મોટું આસન અથવા જેને આપણે ચટાઈ કહીએ છીએ, જે પાથરીને એક સાથે 4-5 જણા આપણે એક સાથે બેસી શકીએ એને મોટું આસન અથવા ચટાઈ કહીએ. તેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે કટહ. આગળનો શબ્દ છે દંડદીપઃ. દંડદીપ. દંડદીપનો અર્થ શું થાય? જેને આપણે કહીએ છીએ હાલના સમયમાં ટ્યુબલાઇટ. આજના એલઈડી બલ્બના જમાનામાં ટ્યુબલાઇટનો એક યુગ જે છે એ ઓછો થઈ ગયો, આથમી ગયો એમ તો ન કહી શકાય, પણ એલઈડી બલ્બ આવ્યા, ડિજિટલ બલ્બ આવ્યા અને એના આધારે આજે ખૂબ ઓછા ટ્યુબલાઇટનો આપણને ઘરોમાં ફિટિંગ થયેલું જોવા મળે છે. તો દંડદીપ એટલે અર્થ થાય છે ટ્યુબલાઇટ. પાદપઃ. પાદપઃ એટલે એનો ચિત્રના આધારે પણ તમે કહી શકો છો. પાદપઃ એટલે વૃક્ષ, ઝાડ. વૃક્ષ અને ઝાડના નામે જેને આપણે ઓળખીએ છીએ તેને સંસ્કૃતમાં કહેવાય છે પાદપઃ. આગળ વાત કરીએ ચષક. નવો શબ્દ આવ્યો ચષક. ચષક એટલે શું થાય છે? પ્યાલો. પ્યાલો અથવા ગ્લાસ. પાણી પીવા, કોઈ પણ પ્રવાહી પીવા માટે, દૂધ પીવા, જે કંઈ પ્રવાહી ગણો તેને પીવા માટે આપણે જે પાત્રનો ઉપયોગ કરીએ છીએ તેને કહેવાય સંસ્કૃતમાં ચષક. અને સંસ્કૃત સિવાયનો ગુજરાતી અર્થ એનો થશે પ્યાલો અથવા ગ્લાસ. તો આગળનો એક ચિત્રપદાની છે, એનો આ એક ભાગ અને એક ભાગનો છેલ્લો શબ્દ છે કંદુકઃ. કંદુકઃનો અર્થ થાય છે, આપ ચિત્રમાં જોઈ શકો છો, કંદુકઃ એટલે દડો, રમવા માટેનો દડો જેને કહેવામાં આવે છે કંદુકઃ. સંસ્કૃતમાં શબ્દ છે કંદુકઃ, તો કંદુકઃને ગુજરાતીમાં કહેવાય છે દડો. ખાસ યાદ રાખશો, આટલા જે શબ્દો અહીંયા જેની આપણે વાતચીત કરી એ તમે આશા રાખું છું કે સાથે લખી લીધા હશે. છતાં હું અહીંયા આપને થોડો વખત આપું છું, ઝડપથી જોઈ અને આપ આ શબ્દો, સંસ્કૃત શબ્દો જેના ગુજરાતી શબ્દો ઝડપથી લખી લેશો. તો આ ચિત્રપદાની એકની વાત થઈ. આગળના નવા ચિત્રો ઉપર જઈએ. હવે ચિત્રપદાનીના બીજા ભાગના જે ચિત્રો છે તેના અહીંયા સંસ્કૃત નામ હું લખું છું, ગુજરાતી નામ સાથે આપણે વાત કરીએ. નૌકા. નૌકા.
નૌકાનો અર્થ ગુજરાતીમાં શબ્દ પણ ઉપયોગમાં આપણે લઈએ છીએ આ શબ્દ નૌકા. નૌકા એટલે નાવ, નાવ અથવા હોડી. હોડી, નાવ જેને આપણે કહીએ છીએ એને સંસ્કૃતમાં કહેવાય છે નૌકા. આગળનો શબ્દ છે સમાજની. એક શબ્દ આ આપણા માટે આવ્યો કે ભાઈ સમાજની. સમાજનીનો અર્થ થાય છે ઝાડુ અથવા જેને આપણે સાવરણી કે સાવરણા કહીએ છીએ. ઝાડુ એટલે સમાજની સંસ્કૃતનો શબ્દ છે અને સાવરણી અથવા સાવરણાના નામે પણ આપણે તેને ઓળખીએ છીએ. આગળનો ત્રીજો શબ્દ છે રંધ્રિકા. રંધ્રનો અર્થ થાય છે રંધ્ર એટલે કાણ. હવે અહીંયા આ જે શબ્દ છે રંધ્રિકા, તો રંધ્રિકાને ગુજરાતીમાં શું કહેવાય? કાગળમાં કાણા પાડવાનું સાધન, જેને આપણે પંચિંગ મશીન તરીકે ઓળખીએ છીએ. પંચ તરીકે પણ લખી શકીએ છીએ. અંગ્રેજી શબ્દ છે એ પંચ, પણ અહીંયા રંધ્રિકા એટલે કાગળમાં કાણા પાડવાનું સાધન, પંચિંગ મશીન તરીકે જેને આપણે ઓળખીએ છીએ તેને સંસ્કૃતમાં કહેવાય છે રંધ્રિકા. રંધ્રિકા એટલે રંધ્ર, રંધ્ર એટલે કાણું કે જેનાથી કાણું પડે. પંચિંગ મશીન ચિત્રમાં આપ પણ જોઈ શકો છો. તો રંધ્રિકા એટલે કાગળમાં કાણા પાડવા માટેનું સાધન, જેને પંચ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આગળનો શબ્દ છે આગળનો નવો શબ્દ આવે છે માપિકા. માપિકા એટલે શું? તો કે જેને આપણે સ્કેલ કહીએ છીએ અંગ્રેજીમાં, અને ગુજરાતી શબ્દ છે એની ફૂટપટ્ટી. ફૂટપટ્ટી તરીકે જેને આપણે ઓળખીએ છીએ તેને કહેવાય સંસ્કૃતમાં માપિકા. આગળ વાત કરીએ યોજની. યોજની માટે શબ્દ જે છે એ આપણે ઉપયોગમાં લઈએ છીએ સ્ટેપલર. જેને આપણે સ્ટેપલરના નામે ઓળખીએ છીએ તેને સંસ્કૃતમાં કહેવાય છે યોજની. યોજની. આગળનો નવો શબ્દ છે પત્રપેટિકા. આ શબ્દ પત્રપેટિકા એટલે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ટપાલ પેટી, એને સંસ્કૃતમાં કહેવાય છે પત્રપેટિકા. તો ખાસ યાદ રાખશો, આજના જમાનામાં પત્રોનો ઉપયોગ જે છે એ WhatsApp, મોબાઈલ, Facebook, ઇન્ટરનેટ આ બધા નવા નવા માધ્યમો આવ્યા અને પત્રનું ગળું દબાઈ ગયું. પણ હજી લખવાવાળા પત્રો લખે છે ગ્રીટિંગ્સ કાર્ડ, જેને કહેવાય ગ્રીટિંગ્સ કાર્ડ. એ ગ્રીટિંગ્સ કાર્ડ દ્વારા પણ શુભકામનાઓ પાઠવતા હોય છે. એકબીજાના પરસ્પર સંપર્ક જે છે એ પત્રો દ્વારા જાળવતા હોય છે.
લખેલો પત્ર જેમાં નાખવામાં આવે છે તેને કહેવાય છે પત્ર પેટિકા, જેને ગુજરાતીમાં આપણે ટપાલ પેટી તરીકે ઓળખીએ છીએ. આગળનો નવો શબ્દ છે વૃક્ષશાહી. હવે આ શબ્દ આપણા માટે આવ્યો વૃક્ષશાહિકા. વૃક્ષશાહિકાને ગુજરાતીમાં કહેવામાં આવે છે ખિસકોલી. તમે ખિસકોલીને જોઈ હશે તો વૃક્ષની છાયામાં, વૃક્ષની ઘટામાં, વૃક્ષના થડ સાથે, ડાળીઓ સાથે આમથી આમ એ સતત સક્રિય રહેતી હોવાના લીધે સંસ્કૃત શબ્દ તેના માટે પ્રસિદ્ધ બન્યો વૃક્ષશાહિકા, અને જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ખિસકોલી. આગળના શબ્દ પર જે છે એ આપણે જઈએ. અગ્નિ પેટિકા. અગ્નિ પેટિકા, જે પેટીમાં અગ્નિ રહેલો છુપાયેલો છે તે, જેને આપણે કહીએ છીએ બાકસ અથવા માચીસ. તો અગ્નિ પેટિકા એનો અર્થ થાય બાકસ અથવા માચીસ. આગળનો શબ્દ છે નિશ્રેણી. નિશ્રેણી, નિશ્રેણી એટલે નિસરણી. ઉપર ચડવા માટે આપણે જે સી નો ઉપયોગ કરીએ છીએ તેના માટે ગુજરાતી શબ્દ છે નિસરણી, સંસ્કૃતમાં કહેવાય છે નિશ્રેણી. આગળનો શબ્દ છે સૂચિકા. સૂચિકા ચિત્રમાં આપ જોઈ શકો છો, જોઈ શકો છો. સૂચિકા એટલે સોય, જેને આપણે કહીએ છીએ. એનો ગુજરાતી શબ્દ સોય, સંસ્કૃતમાં કહેવાય છે સૂચિકા. તો સૂચિકાનો અર્થ થાય છે સોય. આગળના શબ્દ ઉપર જઈએ. જપમાલા. જપમાલા એટલે જપ કરવાની માળા, જેને આપણે ગુજરાતીમાં માળા તરીકે ઓળખીએ છીએ, અથવા જપની માળા પણ જેને કહીએ છીએ. તેનો અર્થ થાય છે સંસ્કૃતમાં જપમાલા. આગળનો શબ્દ છે તુલા. તુલા માટે ગુજરાતીનો શબ્દ કયો છે? તુલા એટલે ત્રાજુ. તુલાનો અર્થ થાય છે ત્રાજુ. તો અહીંયા ચિત્રપદાની બેના ચિત્રો અને ચિત્રોની નીચે આપવામાં આવેલા સંસ્કૃત શબ્દો અને એ સંસ્કૃત શબ્દોનો જે પ્રમાણેનું ગુજરાતી થાય છે તે અહીંયા આપણે તેની ચર્ચા કરી, તેના વિશેનું લેખન કાર્ય કર્યું. હું તમને સમય આપું છું, ઝડપથી આ શબ્દો સંસ્કૃત અને ગુજરાતી શબ્દો આપ લખી લેશો. ઠીક આવી ગઈ, મને રહેવાનું છે ને, ખાઈ જ લેવાની હોય ને.
આવો હવે ચિત્રપદાદીનું ત્રીજા જે ચિત્રો છે તેની આપણે અહીંયા વાત કરીએ. પહેલો શબ્દ છે ત્યાંથી શરૂઆત કરીએ. યુદ્ધકમ. યુદ્ધકમ જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ખમીસ. અને એક શબ્દ આપણે તેના માટે વાપરીએ છીએ શર્ટ. તો શર્ટ અને ખમીસ એના માટે સંસ્કૃત શબ્દ છે, શર્ટ અંગ્રેજી શબ્દ છે, ખમીસ શબ્દ ગુજરાતી છે, યુદ્ધકમ શબ્દ સંસ્કૃત છે. આગળનો બીજો શબ્દ છે ઉપનેત્રમ. ઉપનેત્રમ નેત્રોની ઉપર જે છવાયેલા રહે છે તેને કહેવાય ઉપનેત્રમ. ઉપનેત્રમનો અર્થ થાય છે ચશ્મા. ઉપ વત્તા નેત્ર કે જે નેત્રોની ઉપર છવાયેલા રહે છે જેને કહેવાય ઉપનેત્રમ. અને ઉપનેત્રમનો ગુજરાતી શબ્દ ચશ્મા આપણે લખીશું. આગળનો શબ્દ આવે છે કંકતમ. વાંચવામાં ભૂલ ન થાય, લખવામાં ભૂલ ન થાય તે પ્રમાણે આપણે વાત કરીએ. કંકતમ. કંકતમ એટલે ગુજરાતીમાં એને કહેવાય છે કાંસકો. અથવા આપણે માથું ઓળાવવાનો જેને દાંતીઓ કહીએ છીએ તે એના માટે શબ્દ છે કાંસકો અને સંસ્કૃતમાં છે કંકતમ. આગળના શબ્દ ઉપર જઈએ. અર્ગલમ. અર્ગલમ અને એનો અર્થ થાય છે આગળ અથવા સ્ટોપ. આગળો આમ તો કહેવાય, આગળો અથવા આગળો અથવા સ્ટોપર જે દરવાજો બંધ કરવા માટેનું જે સાધન છે જેને સંસ્કૃતમાં અર્ગલમ કહેવાય, આગળો કહેવાય ગુજરાતીમાં, અને જેને આપણે હાલના સ્ટોપર અથવા લોકના નામે જેને ઓળખીએ છીએ એનો અર્થ થાય છે સંસ્કૃતમાં અર્ગલમ. આગળના શબ્દની વાત કરીએ. પર્ણમ. પર્ણ. પર્ણ એટલે પાન. તો એના માટે આપણે લખીશું પાંદડું. પાંદડું અથવા પાન. વૃક્ષનું, છોડનું, વેલનું કે પછી ગમે તેનું હોય જે પાન હોય, પાંદડું હોય તેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે પર્ણ. વિજ્ઞાનમાં પણ પર્ણનો અભ્યાસ એમાં તમે આ શબ્દનો ઉપયોગ જે છે એ જોઈ શકો છો. કારણ કે ગુજરાતી ભાષાનો ઉદ્ભવ પણ કેમાંથી થયેલો છે તો કે સંસ્કૃતમાંથી જ થયેલો છે. તો અહીંયા આગળના શબ્દોની હવે આપણે પાછા વાત કરીએ. વ્યંજનમ. વ્યંજનમ એટલે વ્યંજનમ શબ્દનો વાક્યમાં જે પ્રમાણે ઉપયોગ થયો છે તેના આધારે તેના અર્થ થાય. વ્યંજનમ શબ્દના બે અર્થો થાય છે. વ્યંજનમ એટલે પંખો. વ્યંજનમ તાપમ હરતી. વ્યંજનમ એટલે પંખો, તાપ એટલે ગરમી ને હરતી એટલે હરે છે. અને વ્યંજનમ એટલે પંખો કે પંખો તો કે ગરમીને દૂર કરે છે ઈ પંખો, એને વ્યંજન જ કહેવાય. કે વ્યંજન ફરે છે તો કે પંખો ફરે છે. અને બીજું કહીએ તો કે મને ભોજનમાં વ્યંજન આપશો. વ્યંજનનો અર્થ બીજો થાય છે શાક. બે અર્થો વ્યંજન શબ્દના થાય છે, પણ અહીંયા આપણે વ્યંજન ચિત્રમાં આપેલો છે એ માટે શબ્દ મૂકીશું પંખો. આગળ વાત કરીએ. આગળનો શબ્દ છે
આમ્રફલમ એનો અર્થ થશે કેરી. અત્યારે કેરીની જે છે પુષ્કળ સીઝન ચાલી રહી છે. ચારે બાજુ જ્યાં જોવો ત્યાં કેરી કેરી અને કેરી વેચાય છે અને માણસો પણ ખૂબ ખાય છે. અને આપણી ગુજરાતની કેરી તો અતિ પ્રસિદ્ધ છે, તો જેને સંસ્કૃતમાં કહેવામાં આવે છે આમ્રફલમ. આગળના શબ્દ ઉપર જે છે એ વાત કરીએ. આગળનો શબ્દ છે ગૃહમ. ગૃહમને ગુજરાતીમાં શું કહેવાશે? ગૃહમ કહેતા ઘર. તો ગૃહમનો અર્થ થાય છે ઘર. આગળનો શબ્દ આવે છે સંગણકમ. સંગણકમ જેને આપણે કહીએ છીએ કમ્પ્યુટર, જેના માટે સંસ્કૃત શબ્દ છે સંગણકમ. કમ્પ્યુટરને સંસ્કૃતમાં કહેવાશે સંગણકમ. આગળનો શબ્દ છે દ્વારમ. દ્વારમ એટલે શું થાય? તો કે આપણે સમજીએ છીએ દ્વારમ એટલે દરવાજો. દ્વારમ ગુજરાતીમાં દરવાજો, સંસ્કૃતમાં દ્વારમ. આગળના શબ્દની વાત કરીએ હેન્ડકમ. નો શબ્દ એવો સંસ્કૃતમાં હેન્ડકમ, તો એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સાબુ. નાહવાનો, કપડા ધોવાનો જે હોય જેનાથી ફીના વળે છે તેવી ગોટી, જેને કહેવાય ગુજરાતીમાં સાબુ, સંસ્કૃતમાં કહેવાય હેન્ડકમ. અને આગળનો શબ્દ વાતાયનમ. વાતાયનમ. વાતાયનમ એટલે બારી. વાતાયનમ એનો અર્થ થાય છે ગુજરાતી બારી. તો ચિત્રપદાની અને ચિત્રપદાનીના 3 ચિત્રો. આમાંનો આ ત્રીજા ચિત્રોની આપણે અહીંયા વાત કરી. અહીંયા લખેલા છે સંસ્કૃત ગુજરાતી અર્થો. ઝડપથી આપ લખી લેશો. ચિત્રપદાની 1, 2 અને 3 જે એના ભાગ છે તેની આજે આપણે અહીંયા ચર્ચા કરી. આશા રાખું છું કે તમને સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થો સમજાયા હશે, સમજી ચૂક્યા હશો. અને આ પ્રથમઃ પાઠઃ ચિત્રપદાની. ચિત્ર દ્વારા દર્શાવાતા શબ્દો. આસંદઃ એટલે ખુરશી. સ્યુતઃ એટલે થેલો કે બેગ. પત્રભારઃ એટલે પેપરવેઇટ. સમીકરઃ એટલે ઇસ્ત્રી. ભ્રમણભાષઃ એટલે મોબાઈલ ફોન. પર્વતઃ એટલે પહાડ. પર્યંકઃ એટલે પલંગ. કટઃ એટલે સાદડી. દંડદીપઃ એટલે ટ્યુબલાઇટ. પાદપઃ એટલે વૃક્ષ. ચષકઃ એટલે પ્યાલો કે ગ્લાસ. કંદુકઃ
એટલે દડો. નૌકા એટલે હોડી. સંમાર્જની એટલે ઝાડુ કે સાવરણી. રંધ્રિકા એટલે પંચ. માપિકા એટલે ફૂટપટ્ટી. યોજિની એટલે સ્ટેપલર. પત્રપેટિકા એટલે ટપાલ પેટી. વૃક્ષશાયિકા એટલે ખિસકોલી. અગ્નિપેટિકા એટલે માચીસ. નિશ્રેણીહી એટલે નિસરણી. સૂચિકા એટલે સોય. જપમાલા એટલે જપ કરવા માટેની માળા. તુલા એટલે ત્રાજવું. યુતકમ એટલે ખમીસ કે શર્ટ. ઉપનેત્રમ એટલે ચશ્મા. કંકતમ એટલે કાંસકો. અર્ગલમ એટલે સ્ટોપર કે આગળો. પર્ણમ એટલે પાંદડું. વ્યજનમ એટલે પંખો. આમ્રફલમ એટલે કેરી. ગૃહમ એટલે ઘર. સંગણકમ એટલે કમ્પ્યુટર. દ્વારમ એટલે દરવાજો કે બારણું. ફેનકમ એટલે સાબુ. વાતાયનમ એટલે બારી. આજના લેક્ચરમાં આપણે આ જે ચિત્રો અને જે સંસ્કૃત શબ્દોની ગુજરાતી શબ્દોની વાત કરી, તમારે તમારા હોમવર્ક બુક્સની અંદર શાંતિથી આરામથી આ બધા જ શબ્દોને ફરી એકવાર સંસ્કૃત અને ગુજરાતી અર્થો સાથે લખી અને પાકા કરી લેવાના છે. એ તમારું આજનું હોમવર્ક રહેશે. થેન્ક યુ. આભાર.